આ છોકરી જુઓ, એના મોં પર પસ્તાવાનો સેટ પણ ભાવ નથી અને નથી શરમ, બિંદાસ ઊભી છે. આ છોકરી ફક્ત 23 વર્ષની છે અને એક માસ્ટર પ્લાન કરીને એના મમ્મીના કાર એક્સિડન્ટમાં પતાવી નાખી. વાત એમ છે કે આ છોકરી છે જયપુરની, 23 વર્ષની છે અને આના પપ્પાને ગવર્મેન્ટ જોબ હતી અને આના પપ્પા ચાલુ જોબમાં ગુજરી જાય છે. એટલે અને એવું થાય છે કે એના પપ્પાની ગવર્મેન્ટ જોબ હવે એને મળશે. પણ જ્યારે ઘરે લેટર આવે છે અને લેટર ઓપન કરે છે ત્યારે લેટરની અંદર એની મમ્મીનું નામ લખેલું હોય છે. એટલે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મમ્મી આ લેટરમાં તારું નામ છે. તો એના મમ્મી કે સારું છે ને, તારા પપ્પાની જોબ મને મળી જશે એટલે જોબ હું કરીશ અને તું તારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરજે. પણ આ વાતથી આ છોકરી ખુશ નથી. એટલે એણે આ વાત એના કાકાના છોકરા અને એના ફુવાને કરી. એટલે એના ફુવા અને એના કાકાના છોકરા અને બીજા 5 જણાએ સાથે મળીને એવી વાત કરી કે તારા મમ્મી નહીં હોય ને તો આ જોબ તને મળશે, એના વગર તને નહીં મળે. એટલે આ લોકોએ માસ્ટર પ્લાન કર્યો અને એના મમ્મીને એક કાર એક્સિડન્ટમાં પતાવી નાખાવી. અને કાર એક્સિડન્ટમાં એટલે પતાવી નાખી કારણ કે જ્યારે ઇન્વેસ્ટિગેશન થાય ત્યારે એક અકસ્માત લાગવો જોઈએ. પણ જ્યારે સીસીટીવી કેમેરા ચેક કર્યા અને પછી જોયું તો જે કારે એના મમ્મીને ટક્કર મારી હતી એ કાર છેલ્લા ઘણા દિવસથી એના મમ્મીની પાછળ દેખરેખ રાખતી હતી. પછી શું, પોલીસે ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું અને પછી એ ગુનેગારો બધા પકડાયા અને છેલ્લે એ દીકરી પકડાઈ અને પછી એ લોકોએ પોતાના જુર્મ કબૂલ કર્યો. એક ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આ વાહિયાત છોકરીએ એના માની બલી ચડાવી નાખી. શું ગવર્મેન્ટ જોબ એટલી બધી મહત્ત્વની થઈ ગઈ છે અત્યારે કે માનો પ્રેમ ને માની કરુણા અને માની મમતા પણ નથી દેખાતી? આ છોકરી સાથે શું થવું જોઈએ? આ છોકરીને શું સજા મળવી જોઈએ? તમે મને કોમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી લો. થેન્ક યુ.